આપણે પાસ્તા બનાવવાના છે. તો પાસ્તા બનાવવા માટે આપણે કરવાનું તો આપણે ધોઈ અને પાસ્તાને આપણે બાફી લીધા છે. એવા બાફવાના છે કે આમ કરતાં જ તૂટી જાય, નખ મારો નહીં ત્યાં તૂટી જાય એવા બાફવાના. તો આપણે હવે વઘાર કરીશું. આપણે આને સાઈડમાં રાખીએ. આપણે વટાણા લીધા, ચાઇનીઝ પાસ્તા કે ને એમ બનાવવાના છે. અને ડુંગળી 2 કાપી છે નાની નાની, એ 2 નાના ટમેટા, 1 નાનું બટેકું, પછી 2 લીલા મરચાં કાપ્યા છે અને કોબી. તમારે જે પણ શાકભાજી નાખવું હોય તે નાખી શકો. મેં એટલા શાકભાજી લીધા છે. તો હવે આપણે વઘાર કરીશું. તેલ ગરમ થઈ ગયું છે તો આપણે જીરું નાખીશું. 1 મરચું નાખીશું. આપણે મીઠા લીમડાના પત્તા નાખીશું. પછી આપણે લીલા મરચાં એડ કરીશું. આપણે હવે ડુંગળી એડ કરીશું. પછી ટમેટા નાખીશું. પછી બટાકા નાખીશું. પછી કોબીજ નાખીશું. તેને ઢાંકીશું. આપણે હવે વટાણાને એડ કરીશું. આપણે એની અંદર હળદર નાખીશું, દાણા જીરું નાખીશું. આપણે એમાં ખાંડ નાખીશું, સોસ એડ કરીશું, સોયા સોસ નાખીશું. એડ કર્યા છે તો આપણે હવે સરસ પાછું હલાવી દઈશું. આપણે પાસ્તા અંદર એડ કરી દઈશું. આપણા પાસ્તા સરસ તૈયાર છે. તો હાલો ખાવા. જો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.